નમસ્કાર મિત્રો, આજે આપણે ડાયાબિટીસ અંગે અતિ 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 મહત્વપૂર્ણ વાતો જોવાની છે. અતિ મહત્વપૂર્ણ એટલે પૂરો વિડીયો જોજો, બરોબર? પૂરો વિડીયો જોજો. ખાસ જો આપણે ડાયાબિટીસ છે, દવા ચાલુ છે અથવા નવો કેસ આવ્યો છે, તો હવે આપણે ભવિષ્યમાં શું ધ્યાન રાખવાનું છે, આપણે ભવિષ્યમાં શું તકેદારી રાખવાની છે, એની મહત્વપૂર્ણ અતિ અતિ મહત્વપૂર્ણ, જે તમને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી અનેક મુશ્કેલીઓમાંથી બચાવશે, તો એ વાત આપણે સાંભળવાની છે. અને નોર્મલ જીવન, ડાયાબિટીસ છે તો પણ નોર્મલ જીવન જીવી શકાય કે નહીં? સામાન્ય જીવન જીવી શકાય છે મિત્રો. તો એ કેવી રીતે, એની આપણે ટિપ્સ જોશું. તો મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પૂરો વિડીયો જોજો. ઓકે, ચાલો. મિત્રો, ડાયાબિટીસ થઈ ગયું એટલે કંઈ પૂરું નથી થઈ ગયું મિત્રો. પહેલી વસ્તુ સમજી લ્યો, ડાયાબિટીસથી એક ફક્ત મીઠી વસ્તુનો ત્યાગ કરવાનો છે. બાકી નોર્મલ જીવન આપણે જેવું જીવતા હતા એવું જ સરસ જીવી શકાય છે. બીજી કોઈ તકલીફ પણ ડાયાબિટીસ કરાવતું નથી. એટલે એક મગજમાં પ્રોગ્રામ ફિટ કરો કે ડાયાબિટીસથી નોર્મલ જીવન જીવી શકાય છે. હવે પહેલી વસ્તુ મિત્રો, રોજ સવારે કમસે કમ 45 મિનિટ વોકિંગ કરવું, ચાલવું. આ મિત્રો અતિ જરૂરી છે ડાયાબિટીસ માટે. અથવા એક્સરસાઇઝ કરવી. અને બીજી વસ્તુ, સાંજે ખાસ જમ્યા પછી, થોડી વાર પછી જમ્યા બાદ 10 મિનિટ વોકિંગ કરવું. ફળિયામાં કરો, અગાસીમાં કરો કે રોડ ઉપર કરો, પણ 10 મિનિટ ચાલવું એ અતિ જરૂરી છે. માણસોને બહુ તકલીફ પડે છે એમાં પછી હાલવાનું, પણ 10 મિનિટ ખાલી ચાલવું મિત્રો, એક ચક્કર લગાવવી. આ બે વસ્તુ મહત્વની છે. હવે મિત્રો, બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે હવે ડાયાબિટીસ થઈ છે તો મિત્રો ખાંડનો એક દાણો નથી ખાવાનો, એ ત્યાગ કરવો જોઈએ. અને મિત્રો ખૂબ ખાધી છે એટલે તો આ બધું થયું છે. તો હવે ખાંડનો એક દાણો નથી ખાવાનો, બરાબર? ખાંડની કોઈ આઈટમ નથી ખાવાની. ખાસ કરીને મિત્રો, પહેલી વસ્તુ તો તમારે ચા છોડી દેવાનો છે. ચા પીતા હોય તો ચા છોડી દો. ચા ઉમે નુકસાનકારક છે, કેટલાય રોગો કરે છે. એટલે ચા છોડી દો. અને બહુ જરૂર લાગે તો સવારમાં એક ટાઈમ મોડી ચા પીઓ, અથવા તો રોગી ચા પી લ્યો ખાંડ વગરની, બરાબર? રોગી ચામાં ગોળ એવી નાખી શકો થોડોક, પણ ચા છોડી દો મિત્રો. ચા છોડવી પડે ભાઈ. અને બીજી વસ્તુ અતિ અતિ મહત્વની, અતિ અતિ મહત્વની વાત એ છે કે ખાંડ ભલે છોડી દો, પણ ફ્રૂટ ખાવામાં બીવું નહીં. ભલે ડાયાબિટીસ રહ્યો મિત્રો, આ અતિ સમજવા જેવી વાત છે. ફ્રૂટ ખાવામાં બીવું નહીં. હા, બહુ મીઠા ફળો ન ખાઓ, સીતાફળ કે ચીકુ કે એ ખાવ તો ખરી, પણ થોડા ખાઓ. બાકીના તમામ ફ્રૂટો, એપલ છે, પપૈયું છે, જામફળ છે, આ બધા જ ફળ ફ્રૂટ તમ તારે બિંદાસ ખાઓ. 1-2 ખાઈ જાઓ, કાંઈ વાંધો નહીં મિત્રો. ફ્રૂટ સારી વસ્તુ છે. એની સુગર કંઈ ડાયાબિટીસ વધારતું પણ નથી, ડાયરેક્ટ જતી નથી લોહીમાં, વાર લાગે. અને બીજી વસ્તુ કે ફ્રૂટમાં અનેક વિટામિન્સ છે અને એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરને તંદુરસ્ત રાખશે, કિડનીને તંદુરસ્ત, લીવરને તંદુરસ્ત રાખશે. એટલે ફ્રૂટ ખાવામાં બીઓમાં મિત્રો. માણસો શું કરે, ફ્રૂટ બંધ કરી દે અને ખાંડ છાનું મને ખાયા રાખે. એ કે મને આમ તો બોર્ડરમાં જ છે, બહુ વાંધો નથી, હાલો હાલશે, મને બોર્ડરમાં જ છે, એમ કરીને ખાયા રાખે મિત્રો. નહીં ખાવાનું મિત્રો, ફ્રૂટ ખાઓ તમ તારે. અને મિત્રો, જો તમે ખાધા કરશો ખાંડ, તો મિત્રો અતિ મહત્વપૂર્ણ વાત, ખાંડ ખાધા કરશો તો એ તમારી ડાયાબિટીસ 200ની આજુબાજુ ઉપર રહે અને કિડની ઉપર લોડ કરશે, લીવર ઉપર લોડ કરશે, આંખો ઉપર લોડ કરશે. ભવિષ્યમાં તમારી કિડની ફેલ થઈ જશે, હેરાન થઈ જશો, ડાયાલિસિસ આવશે, આંખના પડદા વહી જશે, આંખમાં લોહી આવી જશે, ગેંગ્રીન થઈ શકે, પગ કાપવા પડે.
ગારું રૂજાશે નહીં અને લીવર પણ ફેલ થઈ શકે. એટલે મિત્રો ખાંડ સામું જોવાનું નથી. આ 4 ભયંકર પરિસ્થિતિઓ આવે છે, પણ તમે આ જે વાત આપણે કરીએ છીએ એ પ્રમાણે કરશો તો કશું તમને કાંઈ થવાનું નથી. તમે નોર્મલ જીવન જીવી શકશો. બરાબર. ઘણા લોકો એવું વિચારે છે કે આપણે સુગર ફ્રીની મીઠાઈ ખાઓ, સુગર ફ્રીનો ચા પીએ. મિત્રો સુગર ફ્રી પણ અનેક જાતના આવે છે અને સુગર ફ્રી પણ સંપૂર્ણ સલામત નથી. મિત્રો એ ખાંડનું જ એક જુદી જાતનું સ્વરૂપ છે અને એ કાંઈક ને કાંઈક એને પણ શરીરમાંથી મીઠું લાગે છે, તમારે કાંઈક તો છે તો ખરી, અને એને પણ શરીરમાંથી નિકાલ તો કરવો જ પડે ને શરીરને. તો શરીરને લોડ તો પડે જ છે. ભલે ડાયાબિટીસ ન વધે પણ શરીરની બીજી રીતે તો એને કંઈક ને કંઈક પ્રોસેસમાં શરીરને તકલીફ કરાવે જ છે. એટલે સુગર ફ્રીની આદત ન રાખવી, સુગર ફ્રી ઘરમાં લાવવી નહીં. મિત્રો હવે ખોરાકમાં શું તમારે ફેરફાર કરવાનો છે ખાસ સાંભળજો ધ્યાનથી. એક તો મિત્રો ઘઉં, સંપૂર્ણ ઘઉંની રોટલી અને ઘઉંની અને મેંદાની તમામ આઈટમ ઉપર નજર જ નથી નાખવાની. બરાબર. રોટલી બિલકુલ બંધ મિત્રો, 100% બંધ. અને સવારમાં મિત્રો ફ્રૂટ ખાઓ, ફણગાવેલા મગ છે, કઠોળ કાંઈક ખાઓ. નાસ્તો સવારનો આવો કરો. જરૂર પડે તો મિત્રો તમે ચણાના લોટના પુડલા, ઇડલી છે, ખમણ ઢોકળા છે, એવો કોઈ હળવો નાસ્તો જરૂર પડે તો થોડોક લો. ઢોસા પણ લઈ શકાય. જરૂર પડે તો થોડા સેવ મમરા લ્યો. બાકી ફ્રૂટ વધારે લેવાનું છે અને આ આઈટમો લઈ શકાય. ફણગાવેલા કઠોળ, મગ પણ બનાવી શકો, ભલે બાફેલા મગ પણ લ્યો, વાંધો નહીં. આવો નાસ્તો રોજ કરવો. મિત્રો બપોરના પહેલાં કાચા શાકભાજી ખાઓ, સલાડ ખાઓ, ટમેટા, ગાજર, કોબી, બીટ, ચીબડા, કાકડી, થોડાક પાલકના પાંદડા છે, મેથીના પાંદડા કાચા, ધાણાના પાંદડા, એની ચટણીઓ બનાવો. ટૂંકમાં કાચી વસ્તુ, દૂધી પણ કાચી ખાઈ શકાય. કાચી વસ્તુ ખાઓ 50%, અને 50% રાંધેલું ભોજન ખાવાનું છે. એમાં ઘઉં નથી ખાવાના મિત્રો, રોટલી નહીં, પરંતુ ખાસ કરીને જુવારની રોટલી સારામાં સારી છે. જરૂર પડે તો મકાઈ ભલે મીઠી હોય છતાં મકાઈની રોટલી ખાઈ શકાય. અને ઘઉંની, જુવારની રોટલી પણ બને અને રોટલા પણ બને. રોટલીનો વિડીયો પણ મને મેસેજ કરજો, હું તમને મોકલીશ. રોટલી પણ બને છે જુવારની અને મકાઈની રોટલી પણ બને છે. તો બાજરો ખાઓ, મકાઈ ખાઓ, જુવાર ખાઓ, બપોરે એ ખાઓ. સાંજે પણ બિલકુલ હળવું ભોજન લેવાનું છે. થોડી ખીચડી ખાઈ શકો અને 50% કાચું ખાઓ. સાંજે સૂતી વખતે દૂધ પીઓ અને સાંજે પણ તમે જરૂર પડે તો મકાઈની રોટલી કે રોટલો ખાઈ શકો છો જુવારનો. અને મિત્રો સાંજે વહેલું જમવાનું રાખવાનું છે. વહેલું એટલે 7 વાગ્યા પહેલાં જમી લેવાનું છે. કારણ કે અમારે તો નોકરી ધંધો છે, 10 વાગે આવીએ તો મિત્રો સાંજનું જમવાનું છોડી દેવાનું. એકાદું એપલ ખાઈ દૂધ પીને સૂઈ જવાનું, અથવા મગ ખાઈને સૂઈ જવાનું બાફેલા. સાંજે છોડી દેવાનું મિત્રો. બહુ મોડું થાય તો સાંજે છોડી દેવાનું. વહેલું જમવાનું છે. સૂતા પહેલાં મિનિમમ 3 કલાક પહેલાં જમવાનું છે. મિનિમમ 3 કલાક પહેલાં, 3-4 કલાક પહેલાં. મિત્રો તમને કાંઈ વ્યસન હોય તો હવે એ પણ છોડી દો મિત્રો. દારૂ છે, તમાકુ, પાન, બીડી, સિગરેટ, તો એ વ્યસન મિત્રો છોડી દેવાના છે. વ્યસન બિલકુલ છોડી દો. કાળા માથાનો માનવી ધારે કરી શકે ભાઈ. વ્યસન છોડવું કંઈ અઘરું નથી. દ્રઢતા જોઈએ. મરી જવું કુરબાન છે, પણ નથી લેવું એટલે છૂટી જાય. અતિ મહત્વપૂર્ણ વાત મિત્રો, કાન ખોલીને સાંભળજો. મોટાભાગના રોગો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, હૃદયરોગ, આ બધા જ રોગો મોટે ભાગે કબજિયાત સાથે સંકળાયેલા છે. એટલે ખાસ માઉન્ટ આબુના ડૉક્ટર સતીશ ગુપ્તા, જે પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાંત છે, એને કીધેલું છે કે આ તમામ દર્દીઓએ બપોરના 7 ઇસબગુલ લેવાનું છે. એટલે જમ્યા પછી અડધી કલાક પછી લેવાનું છે. પાણીમાં 1 ચમચી ઇસબગુલ પલાળવાનું
અડધો વાટકો પાણી લ્યો, 1 વાટકો પાણી લ્યો, એમાં ઈસબગુલ પડાવી દો અને અડધી કલાક પછી જમ્યા પછી લઈ લો. એનાથી તમારું પેટ પણ સાફ રહેશે અને જે ખરાબો હોય એ ઈસબગુલ ચૂસી લે છે, એટલે ઘણી બધી તમારું ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં રહેશે, હૃદય રોગ કંટ્રોલમાં રહેશે, બીપી કંટ્રોલમાં રહેશે. અને સાંજે મિત્રો સૂતી વખતે નાની ચમચી હિમેજ ચૂર્ણ, ઘરે બી બની શકે છે મિત્રો, તો હિમેજ તમે લઈને બનાવી શકો છો એરંડિયામાં શેકીને. તો હિમેજ ચૂર્ણ, વધારે માહિતી માટે મને તમે મેસેજ કરજો. તો હિમેજ ચૂર્ણ રોજ રાત્રે 1 ચમચી લઈ લો. મિત્રો આટલું કરો, તમારું ડાયાબિટીસ કાયમ કંટ્રોલમાં રહેશે, તમને જિંદગીમાં કશી તકલીફ નહીં થાય. મીઠી વસ્તુ સિવાય તમામ વસ્તુ ખાઈ શકો છો. આરામથી જીવો, આનંદથી જીવો અને મેડિટેશન કરો. ઓકે, તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે જરૂરથી તમારા મિત્ર સંબંધીને શેર કરજો, એમનું પણ ભલું થાય, કલ્યાણ થાય. ઓમ શાંતિ, ધન્યવાદ.